તો અરવલ્લીમાં ગિરિમાળાને લઈ વન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી ગિરિમાળા મામલાને લઈને હવે વન મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે વધુ રક્ષણ મળશે તેવું વન મંત્રી પ્રવીણ માણીએ જણાવ્યું। અરવલ્લીની ગિરિમાળાઓ હવે વધુ સુરક્ષિત થશે તેવું પણ વધુમાં જણાવ્યું છે। પ્રવીણ માણીની જે આ પ્રતિક્રિયા સામે આવી છે તેમાં જણાવ્યું કે જ્યાં પણ ખનન થતું હતું તેના પર હવે રોક લગાશે। અરવલ્લીની ગિરિમાળાઓ આજે પણ સુરક્ષિત છે તેવું પણ વન મંત્રી પ્રવીણ માણીએ જણાવ્યું છે। આવનારા સમયમાં પણ સુરક્ષિત રહેવાની છે તેવું વન મંત્રીએ જણાવ્યું છે। અરવલ્લી ગિરિમાળા જે મામલો છે તેને લઈને હવે વન મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે। કેન્દ્ર સરકારે પણ ખનન વિધિ બંધ કરવાના આદેશ આપવા જોઈએ તેમજ વિપક્ષના મિત્રોએ પણ આ મુદ્દાને નેગેટિવ રીતે બતાવ્યો છે તેવું પણ વધુમાં પ્રવીણ માણીએ જણાવ્યું। ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ દિલ્હી સુધી જતી હતી। આજે પણ સુરક્ષિત છે, ભૂતકાળમાં પણ સુરક્ષિત હતી, આવનારા સમયમાં પણ સુરક્ષિત જ રહેવાની છે। સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનાથી વધુ સુરક્ષિત થવાની છે। જેટલી પણ ખનન થતી હતી એના ઉપર રોક લગાવવામાં આવી છે। તાજેતરની અંદર કેન્દ્ર સરકારે પણ આમાં ચાલતી તમામ ખનન વિધિ પણ બંધ કરવા માટેનો આદેશ આપ્યા છે।